જામનગરના નર્મલ તળાવ સંલગ્ન રણજીતસાગર રોડ પરની કેનાલમાં પ્રદૂષિત પાણી હોવા અંગે નોબત દ્વારા ડિજિટલ તથા પ્રિન્ટ મીડિયામાં અહેવાલો પ્રગટ કરવામાં આવ્યા હતા અને આજે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કેનાલના પાણીનું સેમ્પલ લેવામાં આવ્યું છે. ગત જૂન મહિનાના અંતમાં રંગમતી નાગમતી નદીમાંથી પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં સેમ્પલમાં નદીનું પાણી પ્રદૂષિત હોવાનો તથા જૈવિક કચરો હોવાનો રિપોર્ટ આવ્યો છે. ઔદ્યોગિક એકમો દ્વારા નદીઓમાં તથા કેનાલમાં પ્રદૂષિત પાણી ઠલવાતા હોવાની વાતને પણ આ રિપોર્ટ પરથી સમર્થન મળ્યું છે. આગામી સમયમાં મોટા પાયે ઔદ્યોગિક એકમોમાં ચેકિંગ હાથ ધરવામાં આવે એવી સંભાવના છે. જે દર વખતે ચોમાસાની ઋતુ દરમિયાન આપણને રંગમતી અને નાગમતી નદીમાં ઘણી વખત ફીણ જોવા બાબતની ફરિયાદો મળે છે. આ બાબતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ગત વર્ષે તેમજ આ વર્ષે બંને નદીઓમાંથી સેમ્પલિંગ કરવામાં આવેલ છે. હાલમાં 27મી જૂનના રોજ પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા રંગમતી અને નાગમતી નદીમાંથી પાણીના નમૂના લીધેલા છે, જેમાં ટોટલ કોલિફોર્મ અને ફિકલ કોલિફોર્મની માત્રા વધુ જણાય છે, જે 1600 કરતાં વધારે છે. એટલે આમાં મોટા ભાગે જે જૈવિક પ્રદૂષણ હોવાની શક્યતા છે. આ સાથે આ બાબતે આપણે મહાનગરપાલિકાને અને જીઆઈડીસીને પણ આમાં જે તે ઘરગથ્થુ ગંદુ પાણી ન જાય તે અંગેની તકેદારી રાખવા માટે સૂચવેલ છે. અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વખતો વખત જીઆઈડીસીમાં આવેલા ઔદ્યોગિક એકમોની પણ મુલાકાત લેવામાં આવે છે અને તેમાં જો કોઈ ઔદ્યોગિક એકમ દ્વારા એમનું ઔદ્યોગિક ગંદુ પાણી વરસાદી ડ્રેનેજ લાઇનમાં છોડતો માલુમ પડે છે તો એની મુલાકાત લઈ અને તેનો અહેવાલ બોર્ડની વડી કચેરી ખાતે જરૂરી કાર્યવાહી અર્થે કે જેમાં એકમને બંધ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવતી હોય છે તે બાબતનો વડી કચેરીને મોકલવામાં આવે છે. અને બોર્ડની વડી કચેરી દ્વારા આ પ્રકારે ગત વર્ષ દરમિયાન 19 એકમોને બંધ કરવાના હુકમો કરવામાં આવેલ છે અને 34 એકમોને આ અંગે નોટિસ પાઠવવામાં આવેલ છે. જામનગરમાં આજે પીજીવીસીએલની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ધરાનગર વિસ્તારમાં ત્રાટકી હતી. અહીં ચેકિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી અને કેટલાક વીજ જોડાણ કટ પણ કરવામાં આવ્યા હતા. જામનગર નજીકના ખીમરાણા ગામે કોઈ ગૌવંશ સહિતના પશુઓના કપાયેલા મસ્તક અને હાડકાં સહિતના અવશેષો નાખી જતું હોવાની ઘટના પ્રકાશમાં આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. આ મુદ્દે આજે જાગૃત યુવા ફાઉન્ડેશન દ્વારા કલેક્ટર તથા એસપીને આવેદન પાઠવવામાં આવ્યું હતું. અને આવ્યા તો અહીંયા નાખ્યા કેને સાહેબ ઈ અને બીજી વસ્તુ કે હાડકા નાખ્યા સાહેબ તો એના ચામડા અને એનું માંસ એનું કઈ જગ્યાએ વેચાણ થાય છે ઈ અને હાડકાનું પણ સાહેબ વેચાણ થઈ રહ્યું છે. એ હાડકાનું વેચાણ થાય છે તે હાડકા કઈ પ્રોડક્ટમાં ને કેમાં ઉપયોગ થાય છે એની અમારી રજૂઆત છે. એટલે અમે એસપી સાહેબને પણ એક અરજી આપી રહ્યા છીએ અને તમને પણ સાહેબ આપી રહ્યા છીએ કે આની ઉપર કંઈક સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.